જામનગર શહેર આજે ઐતિહાસિક ગૌરવ અને પરંપરાના રંગે રંગાવા જઈ રહ્યું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના 487માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 19 ઓગસ્ટ બુધવારના રોજ સ્થાપના દિવસની પરંપરાગત ઉજવણી કરવામાં આવશે. સવારે 9 વાગ્યે દરબારગઢ ખાતે દિલાવર સાયકલ સ્ટોર્સ પાસે ખાંભી પૂજન કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સવારે 9:30 કલાકે તળાવની પાળ લાલ બંગલા સર્કલ ખાતે વિવિધ પ્રતિમાઓને ફુલહાર વિધિ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મેયર મોનિકાબેન વ્યાસ, શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જામનગરના 487 વર્ષના ગૌરવશાળી ઇતિહાસ અને પરંપરાની ભવ્ય ઉજવણીમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાય તેવી અપીલ કરવામાં આવી છે. નમસ્કાર. આજરોજ જામનગરનો 487મો સ્થાપના દિવસ છે. એ સ્થાપના દિન દિવસે હું સર્વ નગરજનોને પહેલા સૌપ્રથમ તો હાર્દિક શુભેચ્છા પાઠવું છું. 1540માં જામ રાવળજીએ જામનગર નવા નગરની આપણી સ્થાપના કરી હતી ને આજે દિલાવર સાયકલ સ્ટોર છે ત્યાં ખાંભી પૂજન કે જ્યાં જામનગરનો પાયો નખાણો હતો એ ખાંભી પૂજન કરવાનું છે. સાથે હેરિટેજ વોક પણ કરવાનું છે. તેમજ દરેક આપણા જે જામ સાહેબશ્રીઓ છે, જામ રાવળજી છે, જામ રણજીતસિંહજી છે, દિગ્વિજયસિંહ છે અને કર્નલ છે આપણા રાજેન્દ્રસિંહ છે, દરેકની પ્રતિમાઓને આજે પુષ્પહાર કરવાના છે. અસ્તુ ભારત માતા કી જય. અને સૌને આજના દિવસની હાર્દિક શુભકામનાઓ.